વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારા લાઈફમાં, તમારા જીવનમાં, તમારે ડેઈલી લાઈફમાં આવા શબ્દ, આવા વાક્યો બોલતા જ હોય છે કે મારે તે જોઈએ છે, મારે બુકની જરૂર છે, મારે તે જોઈએ છે, મારે તમારી હેલ્પની જરૂર છે, મારે પેલું જોઈએ છે, મારે બુક જોઈએ છે, મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, મારે પેલું જોશે, મારે આ જોઈતું હતું. તો આવા પ્રકારના વાક્યો કઈ રીતના બનાવવા, કેવી રીતના બનાવવા? બે શબ્દ છે, વોન્ટ અને નીડ. આ બે શબ્દ પ્રમાણેથી જ આપણે આ બધા વાક્યો બનાવશું. અંગ્રેજીમાં સૌથી વધુ વપરાતા આ ક્રિયાપદો કયા છે? તો કે વોન્ટ અને નીડ બે જ ક્રિયાપદો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ બેમાં જ તકલીફ પડતી હોય, ક્યારે વોન્ટનો ઉપયોગ કરવો અને ક્યારે નીડનો ઉપયોગ કરવો. આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે તમને ક્લિયર કટ થઈ જશે ક્યારે વોન્ટનો ઉપયોગ કરવો અને ક્યારે નીડનો ઉપયોગ કરવો. અને આ બે વચ્ચેનો તફાવત શું છે એ પણ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો અંત સુધી બન્યા રહેજો. અને હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો સરસ મજાની રીતે, અને આ વિડીયોને તમારા મિત્રોને સુધી શેર કરી દેજો એટલે એને પણ ખબર પડી જાય કે વોન્ટ અને નીડમાં શું તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ કે વોન્ટ અને નીડ એમાં શું તફાવત છે. જરી જરી થોડોક માઇનોર, આમ કીડીનો ટાંગા જેટલો તફાવત છે. તો વોન્ટ એટલે શું થાય ખબર છે? વોન્ટ એટલે થાય જોઈએ છે. શું થાય? વોન્ટ એટલે શું થાય? જોઈએ છે. અને નીડનો મતલબ શું થાય? કે જરૂર છે. શું? કે જરૂર છે. આપણે આવું બધું બોલતા હોય, મારે બુક જોઈએ છે, મારે પાણી જોઈએ છે, મારે તમારી હેલ્પની, તમારી મદદની જરૂર છે, મારે કાર જોઈએ છે, મારે તમારી કાર જોઈએ છે, મારે તમારી બાઇકની જરૂર છે. તો આ બધું બોલતા જ હોય છે આપણે. આ બધું બોલતા જ હોય. આ જે બે છે ને, વોન્ટ અને નીડ, કાકા બાપાના હે. કાકા બાપાના હે, કઈ ફેર નથી. નથી કાકા બાપાના, મામા ફોઈના, અમે કાકા બાપાના, અમે મામા ફોઈના પોરિયા, એવું નથી કહેતા? અમે ટેન્ડલીમાં રમીએ, એવું નથી આવતું ગીત? તો એ બે કાકા બાપાના છે ભાઈ. આનો ઉપયોગ આપણે વર્તમાન કાળમાં આનો ઉપયોગ કરવો હોય, હાલના સમય વર્તમાન, તો વોન્ટ અને નીડનો ઉપયોગ થાય. પછી ભૂતકાળમાં આનો ઉપયોગ કરવો હોય તો વોન્ટેડ અને નીડેડ થઈ જશે. અને ભવિષ્યમાં આપણે આનો ઉપયોગ કરવો છે તો શું થશે? વિલ વોન્ટ અને વિલ નીડનો ઉપયોગ થશે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એક એક શબ્દ તમારે જોવાનો હોય. એક એક આ શબ્દ છે તમારા માટે. એક એક શબ્દ, એક એક શબ્દ શું છે? તો કે જોઈએ છે. જોઈએ છે એટલે શું થાય? વોન્ટ અને વોન્ટ્સ. જોઈએ છે એટલે શું થાય? વોન્ટ અને વોન્ટ્સ. જો અહીં લખેલું છે, વોન્ટ અને વોન્ટ્સ. જરૂર છે એટલે શું થાય? નીડ અને નીડ્સ. હવે કન્ફ્યુઝન એ છે કે ક્યાં નીડ વાપરવું, ક્યાં નીડ્સ, ક્યાં વોન્ટ અને વોન્ટ્સ. જ્યારે કર્તા તરીકે, ધ્યાનથી સાંભળો, જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટનો ઉપયોગ કરવાનો. ક્યારે વોન્ટનો ઉપયોગ કરવાનો? વોન્ટ્સનો ઉપયોગ કરવાનો. જ્યારે કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સનો ઉપયોગ કરવાનો. અને જ્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય અને ધે હોય અને કોઈ બહુવચન નામ હોય ત્યારે વોન્ટનો ઉપયોગ કરો. એવી જ રીતના જરૂર છે એટલે શું થાય? નીડ છે અને નીડ્સ. એવી રીતના નીડ્સનો ઉપયોગ ક્યાં કરો? હી, સી, ઇટ અને એક વચન નામ સાથે નીડ્સનો ઉપયોગ કરવાનો. અને નીડનો ઉપયોગ આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે નીડનો ઉપયોગ કરો. હવે ખબર પડી ગઈ. હવે જોઈતું હતું ભૂતકાળની, આ વર્તમાન કાળની વાત થઈ. આ ભૂતકાળની, ભૂતકાળમાં જોઈતું હતું અથવા તો જોઈતી હતી, એનું ઇંગ્લિશ શું થાય? વોન્ટેડ. બધા કરતા સાથે, બધા કરતા સાથે વોન્ટેડ આવે. એવી રીતના જરૂર હતી. ભૂતકાળમાં મારે કઈ વસ્તુની જરૂર હતી, ગમે એ વસ્તુની જરૂર હતી, તો એના માટે શું? નીડેડ નો ઉપયોગ થાય. બધા કરતા સાથે નીડેડ આવે. એવી રીતના ભવિષ્યમાં મારે કંઈક જોઈશે, મારે તમારી કાર જોઈશે, મારે નવી બુક જોઈશે, મારે પાણી જોઈશે, મારે નવી વોચ જોઈશે. તો ભવિષ્યમાં વાત કરવી એના માટે વિલ અને વોન્ટનો ઉપયોગ થાય. બધા કરતા સાથે વિલ વોન્ટ આવે. એવી જ રીતના ભવિષ્યમાં કઈ જરૂર હશે, મારે બાઇકની જરૂર હશે, મારે નવી પેનની જરૂર હશે ભવિષ્યમાં, મારે નવી કારની જરૂર હશે ભવિષ્યમાં. તો આવું બોલવા માટે વિલ નીડનો જરૂર હશે તો વિલ નીડનો. બધા કરતા સાથે વિલ નીડ આવે. મતલબ જોઈએ છે. ધ્યાનથી આપણે જોઈએ છીએ તો વોન્ટ અને વોન્ટ્સ.
જરૂર છે, ધ્યાનથી સાંભળજો, જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ, જરૂર છે તો નીડ અને નીડ્સ, જોઈતું હતું જોઈતું હતું તો વોન્ટેડ, જરૂર હતી તો નીડેડ, જોઈશે તો શું આવશે? વિલ વોન્ટ, જરૂર હશે તો વિલ નીડ આવશે. શું આવશે? વિલ નીડ. આ એક એક શબ્દને એક એક શબ્દને આપણે અંદર ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરવાનો છે, ઊંડાણપૂર્વક આનો અભ્યાસ કરવાનો થશે. હવે જોઈ લઈએ ત્રણે એક એક સેન્ટેન્સ સરસ મજાની રીતે કે જોઈ લઈએ. માની લ્યો કે મારે એવું કહ્યું કે મારે બાઇક જોઈએ છે, મારે બાઇક જોઈએ છે તો શું થશે? આઈ વોન્ટ અ બાઇક. મારે બાઇક જોઈએ છે તો આઈ વોન્ટ અ બાઇક, મારે બાઇક જોઈએ છે. હવે એમ કહું કે મારે બાઇક જોઈતું હતું, શું? મારે બાઇક જોઈતું હતું તો શું થશે? આઈ વોન્ટેડ. શું આવશે? આઈ વોન્ટેડ અ બાઇક, મારે બાઇક જોઈતું હતું, આઈ વોન્ટેડ અ બાઇક. મારે બાઇક જોઈશે, ભવિષ્યની, મારે બાઇક જોઈશે તો શું થશે? આઈ વિલ વોન્ટ અ બાઇક, મારે બાઇક જોઈશે ભાઈ. શું થશે? મારે બાઇક જોઈશે. હવે એમ કહું કે મારે પાણી જોઈએ છે, મારે પાણી જોઈએ છે તો શું થશે? આઈ વોન્ટ વોટર, મારે પાણી જોઈએ છે તો શું થાય? આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈતું હતું તો શું થશે? આઈ વોન્ટેડ. શું થશે? આઈ વોન્ટેડ વોટર. મારેલા પાણી જોઈશે, બહુ તરસ લાગી છે, મારે પાણી જોઈશે તો આઈ વિલ. શું આવશે? આઈ વિલ વોન્ટ વોટર, મારે પાણી જોઈશે, આઈ વિલ વોન્ટ વોટર. પછી મારે એમ કહું કે મારે તમારી બુક જોઈએ છે, રાજેશને બુક જોઈએ છે. શું? રાજેશને બુક જોઈએ છે તો રાજેશ, અહીંયા વોન્ટ નહીં આવે, શું આવશે? વોન્ટ્સ, કારણ કે હી સી ઇટ અને કોઈ એક વચન નામ સાથે શું આવશે? વોન્ટ્સ આવશે. તો રાજેશને બુક જોઈએ છે તો રાજેશ વોન્ટ્સ. શું આવશે? રાજેશ વોન્ટ્સ અ બુક. રાજેશને બુક જોઈતી હતી તો રાજેશ વોન્ટેડ, અહીંયા બધા કરતા સાથે વોન્ટેડ જ આવશે. રાજેશને બુક જોઈતી હતી તો રાજેશ વોન્ટેડ. શું આવશે? રાજેશ વોન્ટેડ અ બુક. રાજેશને બુક જોઈશે, એટલે રાજેશને બુક જોઈશે તો રાજેશ વિલ વોન્ટ અ બુક. બધા કરતા સાથે વિલ વોન્ટ આવે, વિલ વોન્ટ બધા કરતા સાથે વોન્ટેડ આવે, અને હી સી ઇટ અને એક વચન નામ સાથે વોન્ટ્સ આવે, અને આઈ વી યુ ધે અને બહુવચન નામ સાથે વોન્ટ આવે. હવે તેઓને કાર જોઈએ છે, તેઓને કાર જોઈએ છે તો ધે વોન્ટ અ કાર, તેઓને કાર જોઈએ છે, ધે વોન્ટ અ કાર, તેઓને કાર જોઈએ છે. તેઓને કાર જોઈતી હતી તો ધે વોન્ટેડ. શું આવશે? ધે વોન્ટેડ અ કાર, તેઓને કાર જોઈતી હતી. તેઓને કાર જોઈશે, તેઓને કાર જોઈશે તો ધે વિલ વોન્ટ અ કાર. આવી રીતના ઘણા બધા સેન્ટેન્સ, આ બધા સેન્ટેન્સ તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી આપજો. હવે થયું કે ભાઈ મારે જોઈએ છે, મારે જોઈતું હતું ને મારે જોઈશે. હવે મારે જરૂર છે, જરૂર છે, જરૂર હતી અને જરૂર હશે. એના વાક્યો જોઈ, પછીની નકાર વાક્ય રચના જોઈ, અને પછીની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ, અને તમારે પછી પ્રેક્ટિસ કરવાની થશે. હવે શું છે કે જરૂર છે, મારે તમારી મદદની જરૂર છે. આપણે એમ કહ્યું મારે તમારી મદદની જરૂર છે તો આઈ નીડ. મારે તમારી મદદની જરૂર છે તો આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે તો આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. મારે તમારી મદદની જરૂર હતી તો આઈ નીડેડ. શું થઈ જશે? આઈ નીડેડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર હતી, આઈ નીડેડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર હશે, મારે તમારી મદદની જરૂર હશે. ભવિષ્યમાં તમને મારે તમારી મદદની જરૂર પડશે ભાઈ, પડશે ને, મારે તમારી જરૂર પડશે તો આઈ વિલ નીડ યોર હેલ્પ. આઈ નીડ યોર હેલ્પ. હવે એમ કહું કે જયેશને બુકની જરૂર છે, જયેશને બુકની જરૂર છે, રામને બુકની જરૂર છે તો રામ. શું આવશે?
રામ નીડ્સ આવશે. શું આવશે? રામ નીડ્સ અ બુક. રામને બુકની જરૂર છે તો રામ નીડ્સ અ બુક. રામને બુકની જરૂર હતી તો રામ નીડેડ. શું આવશે? રામ નીડેડ અ બુક. રામને બુકની જરૂર હતી. રામને બુકની જરૂર હશે તો રામ શું આવશે? રામ વિલ નીડ અ શું આવશે? બુક. રામને બુકની જરૂર હશે. તો આવી રીતના બનાવી શકો. હવે આમ કહું કે અમારે અથવા તેઓને કારની જરૂર છે. તેઓને કારની જરૂર છે. શું? તેઓને કારની જરૂર છે તો ધે નીડ અ કાર. તેઓને કારની જરૂર છે તો ધે નીડ અ કાર. તેઓને કારની જરૂર હતી તો ધે નીડેડ. શું આવશે? ધે નીડેડ અ કાર. તેઓને કારની જરૂર હતી તો ધે નીડેડ અ કાર. તેઓને કારની જરૂર હશે તો ધે વિલ. શું આવશે? ધે વિલ નીડ અ કાર. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો. જોઈએ છે, હે ધ્યાનથી સાંભળજો. જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ. જરૂર છે તો નીડ અને નીડ્સ. ખબર પડી ગઈ? જોઈતું હતું તો વોન્ટેડ. જરૂર હતી તો નીડેડ. સમજી ગયા? જોઈશે તો વિલ વોન્ટ. જરૂર હશે તો વિલ નીડ. ખબર પડી? આ હતો બે વચ્ચેનો તફાવત. હવે ભાઈ, હવે મેન વસ્તુ શું છે? પ્રેક્ટિસ. હે અને પ્રેક્ટિસ કરીએ પહેલા હે સ્પેશિયલ કોમ્બો ઓફર ઓનલી ફોર તમારા માટે. સ્પેશિયલ કોમ્બો ઓફર. આમાં ઓફરમાં શું છે? ધ્યાનથી સાંભળજો. હે ધ્યાનથી 2 મિનિટ સાંભળજો કે આપણી જે દેવ સત્ય બુક છે ને, ગ્રામર બુક, હે એની પ્રાઇસ કેટલી છે? 349. 349 રૂપિયા છે. હાર્ડ કોપીમાં આવશે. પ્લસ આપણી જે પીડીએફ ફોર્મમાં છે, ચેમ્પિયન પીડીએફ કિટ્સ છે ને, ચેમ્પિયન પીડીએફ કિટ્સ એ ઓનલી 417 રૂપિયા પ્રાઇસ છે. કેટલી? 400. બધી લ્યો તો 417. પણ અત્યારે કોમ્બો સ્પેશિયલ ઓફર છે. આ બુક અને આ બધી પીડીએફ લ્યો ને તો તમને ઓનલી આ ટોટલ બધાયનું મારો એટલે 766 રૂપિયા થાય. પણ સ્પેશિયલ ઓફર છે. આ બે એક સાથે તમે કોમ્બો ઓફર જો લેશો તો તમને મળશે 549. હે 549 રૂપિયા ઓનલી ને ઓનલી. 550 રૂપિયામાં તમને મળી જશે. ઓફર ફક્ત 15 સપ્ટેમ્બર સુધી જ છે. આ નંબર તમને દેખાય 9772929392 ઉપર કોલ અથવા તો મેસેજ કરી આ મતલબ કોમ્બો સ્પેશિયલ ઓફર તમે અત્યારે જ ઓર્ડર કરી દો. આ બુક આવશે હાર્ડ કોપીમાં, પીડીએફ ફોર્મમાં વોટ્સઅપ પર આવશે. તમને ખબર જ છે એ વન ઓફ ધ બેસ્ટ બુક છે અને વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે પ્રેક્ટિસ માટેનું. તો અત્યારે જ ઓર્ડર કરો ભાઈ. સ્પેશિયલ ઓફર છે. આવી ઓફર પછી કોઈ દિવસ આવશે નહીં. તો અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. હવે જોઈએ ભાઈ. હવે જે છે મેન પ્રેક્ટિસ એ છે. હવે છે એક બાજુ લીધું છે જોઈએ છે એટલે વોન્ટ અને વોન્ટ્સ, અને એક બાજુ છે જરૂર છે એટલે નીડ અને નીડ્સ. હવે માની લ્યો કે હું સેન્ટેન્સ લઈ લો. ધ્યાનથી સાંભળજો. એક સેન્ટેન્સ લઈ લો કે મારે પૈસા જોઈએ છે, મારે રૂપિયા જોઈએ છે. શું? મારે રૂપિયા જોઈએ છે. મારે રૂપિયા જોઈએ છે. મારે પૈસા જોઈએ. મારે પૈસા જોઈએ છે અને મારે પૈસાની જરૂર છે. શું? મારે પૈસાની જરૂર છે. ધ્યાનથી સાંભળજો ભાઈ. ધ્યાનથી સાંભળજો ભાઈ. કાકા બાપાના હે આ બે. હે કાકા બાપાના છે બે. આ કાકા બાપાના આ અને આ અથવા તો મામા ફઈના હે. કાકા બાપાના અથવા તો મામા. મારે પૈસા જોઈએ છે. હે મારે પૈસા જોઈએ તો શું થાય? આઈ વોન્ટ. હે આઈ વોન્ટ મની. મારે પૈસા જોઈએ તો આઈ વોન્ટ મની. મારે પૈસાની જરૂર છે તો આઈ નીડ મની. શું થાય? આઈ નીડ મની. ખબર પડી? મારે પૈસા જોઈએ છે તો આઈ વોન્ટ મની. મારે પૈસાની જરૂર છે તો આઈ નીડ મની. મારે પેન જોઈએ છે તો આઈ વોન્ટ અ પેન. મારે પેન જોઈએ તો આઈ વોન્ટ અ પેન. મારે પેનની જરૂર છે તો આઈ નીડ અ પેન. આઈ નીડ અ પેન. પછી મારે દેવ સત્ય બુક જોઈએ છે તો આઈ વોન્ટ અ દેવ સત્ય બુક. ગ્રામર બુક. મારે દેવ સત્ય બુકની જરૂર છે તો આઈ નીડ અ દેવ સત્ય બુક. ગ્રામર બુક આપણી. હે મારે પછી એમ કહું કે મારે ટી શર્ટ જોઈએ છે. મારે ટી શર્ટ જોઈએ તો આઈ વોન્ટ અ ટી શર્ટ. મારે ટી શર્ટની જરૂર છે તો આઈ નીડ અ ટી શર્ટ. પછી રામને મોબાઈલ જોઈએ છે. હે રામને મોબાઈલ જોઈએ છે તો રામ વોન્ટ્સ. શું આવશે? રામ વોન્ટ્સ અ મોબાઈલ. રામને મોબાઈલ જોઈએ છે તો રામ વોન્ટ્સ અ મોબાઈલ. રામને મોબાઈલની જરૂર હતી તો રામ નીડ્સ. શું થઈ જશે? નીડ્સ અ મોબાઈલ.
રામને મોબાઈલ જોઈએ છે અને રામને મોબાઈલની જરૂર છે. આટલો તફાવત છે, આટલો ડિફરન્ટ છે. તેઓને કાર જોઈએ છે, તેઓને કાર જોઈએ છે. ધે વોન્ટ અ કાર. શું? ધે વોન્ટ અ કાર. તેઓને કાર જોઈએ. ધે વોન્ટ અ કાર. તેઓને કારની જરૂર છે તો ધે નીડ અ કાર. આવી રીતના તમે બોલી શકો. આવી રીતના તમે બોલી શકો. માની લ્યો કે મારે પૈસા, આ એમ કહું કે મારે પૈસા જોઈએ છે, એવું છે ને. હવે એમ કહું મારે પૈસા જોઈતા નથી, મારે પૈસા જોઈતા નથી, તો વાક્ય રચના શું હે ખાલી ખબર હે કે ડુ ડઝ આવી જશે. સબ્જેક્ટ પછી શું આવશે? ડુ ડઝ, પછી નોટ, પછી વોન્ટ અને પછી ઓબ્જેક્ટ. આવી રીતના અહીંયા શું આવશે? સબ્જેક્ટની બાજુમાં ડુ ડઝ, પછી નોટ, પછી અહીંયા વોન્ટ હતું, અહીંયા નીડ આવી જશે, પછી ઓબ્જેક્ટ. મારે પૈસા જોઈએ તો આઈ વોન્ટ મની. મારે પૈસા જોઈતા નથી તો આઈ ડુ નોટ વોન્ટ મની. આઈ ડુ નોટ વોન્ટ મની. મારે પૈસા જોઈતા નથી. મારે પૈસાની જરૂર નથી, મારે પૈસાની જરૂર છે તો આઈ નીડ અ મની. સોરી, આઈ નીડ મની. ન આવે. મારે પૈસાની જરૂર નથી તો શું આવશે? આઈ ડોન્ટ. શું આવશે? આઈ ડોન્ટ નીડ મની. મારે બુક જોઈતી નથી, મારે બુક જોઈતી નથી તો રાજેશને બુક જોઈતી નથી. હાલો, આઈ તો આવી ગયો રાજેશ લે તો રાજેશ જ્યારે અહીંયા ડુ અને ક્યારે ડઝ લાગે? ડુ ક્યારે લાગે? જ્યારે આઈ હોય, વી હોય, યુ હોય, ધે અને બહુવચન નામ સાથે ડુ લાગે, અને હી, સી, ઇટ અને કોઈ એક વચન નામ સાથે ડઝ લાગે. તો રામને બુક જોઈતી નથી તો રામ ડઝ નોટ આવશે. શું આવશે? ડઝ નોટ. રામ ડઝ નોટ વોન્ટ અ બુક. અહીંયા તો જ્યારે આમ મૂક્યું રામને બુક જોઈએ તો રામ વોન્ટ્સ આવે, પણ અહીંયા કેમ ખાલી વોન્ટ મૂક્યું? જ્યારે એનું નકાર વાક્ય બનાવી, જ્યારે ડુ ડઝ આવે ત્યારે વોન્ટ અને વોન્ટ્સ હોય ને, એમાંથી ખાલી વોન્ટનો જ ઉપયોગ કરવાનો. વોન્ટ્સ અહીંયા આવે ને, ડુ ડઝ આવે એટલે વોન્ટ્સ આવે નહીં, ખાલી વોન્ટ જ આવે. હવે એમ કહો કે રામને બુકની જરૂર નથી, રામને બુકની જરૂર નથી તો રામ ડઝન્ટ. શું આવશે? રામ ડઝન્ટ નીડ અ બુક. રામ ડઝન્ટ નીડ અ બુક. શું રામને બુકની જરૂર છે? હવે પ્રશ્ન બનાવો. પ્રશ્ન બનાવો છે. શું રામને બુકની જરૂર છે? તો ડઝ આગળ આવી જશે. શું રામને બુકની જરૂર છે? તો ડઝ રામ. શું આવશે? ડઝ રામ વોન્ટ અ બુક. શું રામને બુક જોઈએ છે? તો ડઝ રામ વોન્ટ અ બુક. શું રામને બુકની જરૂર છે? તો ડઝ રામ. શું આવશે? ડઝ રામ નીડ અ બુક. આટલો તફાવત છે. આટલો તફાવત છે. જરૂર છે અને જોઈએ છે. એવી જ રીતના જોઈતું હતું અને જરૂર હતી. મારે પાણી જોઈતું હતું તો આઈ વોન્ટેડ. શું આવશે? આઈ વોન્ટેડ વોટર. મારે પાણી જોઈતું હતું, આઈ વોન્ટેડ વોટર. મારે પાણીની જરૂર હતી તો આઈ નીડેડ. શું આવશે? આઈ નીડેડ વોટર. આઈ નીડેડ વોટર. મારે પાણીની જરૂર ન હતી, મારે પાણીની જરૂર ન હતી. મારે પાણીની જરૂર ન હતી ત્યારે હું સબ્જેક્ટમાં અહીંયા ડુ ડઝ નહીં આવે, ડીડ આવશે. ભૂતકાળ છે. શું આવશે? ડીડ. પછી શું આવશે? મારે પાણી આઈ ડીડન્ટ, પછી નોટ આવશે. હું? આઈ ડીડ નોટ, પછી અહીંયા વોન્ટ આવશે. શું આવશે? વોન્ટ, પછી ઓબ્જેક્ટ. આવી રીતના સબ્જેક્ટની બાજુમાં શું આવશે? ડીડ, પછી નોટ, અને પછી અહીં નીડેડ નહીં આવે. શું આવશે? નીડ જ આવશે ખાલી, અને પછી ઓબ્જેક્ટ. મારે પાણી જોઈતું તો આઈ વોન્ટ વોટર. મારે પાણી જોઈતું નથી તો આઈ ડીડન્ટ વોન્ટ વોટર. મારે પાણી જોઈતું નથી. મારે પાણીની જરૂર, મારે પાણી જોઈતું ન હતું, મારે પાણીની જરૂર ન હતી તો આઈ ડીડન્ટ. શું આવશે? આઈ ડીડન્ટ નીડ વોટર. મારે પાણીની જરૂર ન હતી. શું તમારે પાણી જોઈતું હતું? શું તમારે પાણી જોઈતું હતું? શું તમારે પાણીની જરૂર હતી? શું તમારે પાણી જોઈતું હતું? પ્રશ્ન પૂછ્યો. શું તમારે પાણી જોઈતું હતું? તો શું આવશે? ડીડ આવશે. ડીડ, પછી સબ્જેક્ટ, પછી વોન્ટ, અને પછી ઓબ્જેક્ટ, ને પછી ક્વેશ્ચન માર્ક. શું તમારે પાણી જોઈતું હતું? તો ડીડ યુ. શું આવશે? ડીડ યુ વોન્ટ વોટર?
શું તમારે પાણી જોઈતું હતું? શું તમારે પાણીની જરૂર હતી? તો શું આવશે? ડીડ તો આવશે, ડીડ પછી સબ્જેક્ટ પછી નીડ આવશે. શું આવશે? નીડ પછી ઓબ્જેક્ટ ને પછી ક્વેશ્ચનમાં. શું તમારે પાણીની જરૂર હતી? તો ડીડ યુ નીડ વોટર? શું તમારે પાણીની જરૂર હતી? તો આવી રીતના થશે ભાઈ. મારે બુક જોઈતી હતી, આઈ વોન્ટેડ અ બુક. મારે બુકની જરૂર હતી તો આઈ નીડેડ અ બુક. મારે બુકની જરૂર ન હતી તો આઈ ડીડન્ટ વોન્ટ અ બુક. મારે બુક જોઈતી ન હતી તો આઈ ડીડન્ટ વોન્ટ અ બુક. મારે બુકની જરૂર ન હતી તો આઈ ડીડન્ટ નીડ અ બુક. શું તમારે બુક જોઈતી હતી? શું તમારે બુક જોઈતી હતી? તો ડીડ યુ વોન્ટ અ બુક. શું તમારે બુકની જરૂર હતી? તો ડીડ યુ નીડ અ બુક. આવી રીતના બનશે ભાઈ. આવી રીતના બનશે. હવે છેલ્લું જોઈ લઈએ, જોઈશે અને જરૂર હશે. જોઈશે અને જરૂર હશે. તો શું? મારે કાર જોઈશે. મારે કાર જોઈશે. શું થશે? મારે કાર જોઈશે તો આઈ વિલ વોન્ટ અ કાર. મારે કાર જોઈશે. આઈ વિલ વોન્ટ અ કાર. મારે કાર જોઈશે. મારે કારની જરૂર હશે તો મારે કારની જરૂર હશે તો આઈ વિલ નીડ અ કાર. મારે પૈસા જોઈશે તો આઈ વિલ વોન્ટ મની. મારે પૈસાની જરૂર હશે તો આઈ વિલ નીડ મની. મારે પાણી જોઈશે તો આઈ વિલ વોન્ટ વોટર. મારે પાણીની જરૂર હશે તો આઈ વિલ નીડ વોટર. મારે પેન જોઈશે. મારે પેન જોઈશે તો આઈ વિલ વોન્ટ અ પેન. મારે પેનની જરૂર હશે તો આઈ વિલ નીડ અ પેન. હવે એમ કહું કે મારે કાર જોઈશે નહીં. મારે કાર જોઈશે નહીં. અને એમ કહું મારે કારની જરૂર નહીં હોય. જરૂર નહીં હોય તો શું આવશે? આ એમ કહું કે વિલ પછી અહીં નોટ મૂકવાનો થશે. અને વિલ પછી શું નોટ મૂકવાનો થશે? તો મારે કાર જોઈશે નહીં તો આઈ વિલ નોટ વોન્ટ અ કાર. શું આવશે? સબ્જેક્ટ પછી શું આવશે? વિલ પછી નોટ પછી વોન્ટ અને પછી ઓબ્જેક્ટ. એવી રીતના સબ્જેક્ટની બાજુમાં શું આવશે? વિલ પછી નોટ અને પછી નીડ આવશે અને પછી ઓબ્જેક્ટ. મારે કારની જરૂર નહીં હોય. ના પડે. મારે કારની જરૂર નહીં હોય તો શું આવશે? આઈ વિલ નોટ નીડ અ કાર. મારે કારની જરૂર નહીં હોય. મારે પેનની જરૂર મારે પેન જોઈશે નહીં. મારે પેન જોઈશે નહીં. મારે પેન જોઈશે નહીં તો આઈ વિલ નોટ વોન્ટ અ પેન. મારે પેનની જરૂર નહીં હોય. મારે પેનની જરૂર નહીં હોય તો આઈ વિલ નોટ નીડ અ પેન. હવે એમ કહું કે શું તમારે કાર જોઈશે? શું તમારે પાણી જોઈશે? હવે એમ કહું શું તમારે પાણી જોઈશે? શું તમારે પાણી જોઈશે? શું તમારે પાણી જોઈશે? ક્વેશ્ચન માર્ક. શું તમારે પાણીની જરૂર છે? શું તમારે પાણીની જરૂર છે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન પૂછ્યો તો શું આવશે? જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય તો વિલ આગળ આવી જાય. વિલ પછી શું આવશે? સબ્જેક્ટ પછી વોન્ટ પછી ઓબ્જેક્ટ ને પછી ક્વેશ્ચન માર્ક. એવી રીતના વિલ પછી શું આવશે? સબ્જેક્ટ પછી શું આવશે? અહીંયા વોન્ટ હતું, અહીંયા શું આવશે? નીડ પછી ઓબ્જેક્ટ ને ક્વેશ્ચન માર્ક. જોઈએ છે તો નીડ આવશે. જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ. જરૂર છે તો નીડ અને નીડ્સ. હવે એમ કહું શું તમારે પાણીની જોઈએ છે? શું તમારે પાણી જોઈશે? જોઈએ છે ને જોઈશે. શું તમારે પાણીની જરૂર હશે? જરૂર હશે. શું તમારે પાણી જોઈશે? શું તમારે પાણીની જરૂર હશે? તો શું તમારે પાણી જોઈશે? શું તમારે પાણી જોઈશે? તો વિલ યુ શું આવશે? વિલ યુ વોન્ટ વોટર. શું તમારે પાણીની જરૂર હશે? તો વિલ યુ શું આવશે? વિલ યુ નીડ વોટર.
શું આવશે? વિલ યુ નીડ વોટર. આવી રીતના હોય. આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની થાય ભાઈ. આવી રીતના પ્રેક્ટિસ કરવાની થાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હજી સુધી ભાઈ તમે અમારા બૂસ્ટર લાઈવ કોર્સ પરચેસ નથી કર્યા તો કરી લીજો. લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે? દર શુક્રવારે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની 7000 સેન્ટેન્સની પીડીએફ મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. સેકન્ડ કોર્સ છે આપણું બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ, એની પ્રાઇસ છે 999. દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરો. અત્યારે આપણે શીખી એ તો આમ ચપટી વગાડતા આ કોર્સમાં શીખવાડેલું છે. તો અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, આ કોર્સ પરચેસ કરો અને 1 વર્ષ સુધીના આ કોર્સ છે અમારી સાથે 1 વર્ષ સુધી મતલબ તમે જોડાઈ જાઓ. જોડાઈ જાઓ. હવે સરસ મજાની રીતે આ ઇન્ફોર્મેશન આપું, થોડુંક સમજી લઈએ. થોડુંક એક સરસ મજાની રીતે સમજી લઈએ. શું સમજી લઈએ? સરસ મજાની રીતે સમજી લઈએ. પછી આ જોઈએ શું છે તો કે જોઈએ છે. ધ્યાનથી સાંભળજો. જોઈએ છે અને જરૂર છે. જોઈએ છે અને જરૂર છે. જોઈએ છે એટલે શું થાય? વોન્ટ અને વોન્ટ્સ આવે. વોન્ટ અને વોન્ટ્સ. જરૂર છે એટલે શું આવે? નીડ અને નીડ્સ. નીડ અને નીડ્સ. ખબર પડી ગઈ? જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ, જરૂર છે તો નીડ અને નીડ્સ. જોઈતું હતું તો વોન્ટેડ, જરૂર હતી તો નીડેડ. જોઈશે તો વિલ વોન્ટ, જરૂર હશે તો વિલ નીડ. ખબર પડી? આટલું ભાઈ સરસ મજાની રીતે તમને ખબર હોવી જોઈએ ભાઈ. ખબર હોવી જોઈએ. 2-3 સેન્ટેન્સ લખું કે મારે કાર જોઈએ છે. મારે કાર જોઈએ છે. તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે જોરદારની રીતે. મારે કાર જોઈએ છે. બીજું સેન્ટેન્સ છે મારે તમારી મદદની જરૂર છે. હવે શું તમારે કાર જોઈએ છે? ત્રીજું સેન્ટેન્સ શું રાજેશને લખો. શું રાજેશને કાર જોઈએ છે? શું રાજેશને કાર જોઈએ છે? આ 3 સેન્ટેન્સની ટ્રાય તમે પણ કોમેન્ટ સેક્શનમાં સરસ મજાની રીતે કોમેન્ટ કરજો જોરદારની રીતે. આ સરસ મજાની રીતે મને કોમેન્ટ કરી આપજો. અને આપણું ફોલો અસ નાવ. આ બધાને તમે ફોલો કરી દેજો. આપણે વિજય નાકે ઇંગ્લિશ ગુરુનું આ છે પેજ. વિજય નાકે ઇંગ્લિશ ગુરુ હજી સુધી ફોલો નથી કર્યો તો ફોલો કરી દેજો. સ્કેન કરીને ફોલો કરી દેજો તરત આઈડી આવી જશે આપણી ઇન્સ્ટાગ્રામ પેજની. પ્લસ આપણું આ વિજય નાકે આવડે જો ફેસબુકનું પેજ નહીં હજી તમે ફોલો નથી કર્યું તો એને ફોલો કરી દેજો આપણું સર. પછી આ વિજય નાકે આવડે આપણી વોટ્સઅપ ચેનલ છે, એના ઉપર જોઈન નથી થતો એના ઉપર સ્કેન કરી નાખો, ડાયરેક્ટ ચેનલ મળી જાય. અને આપણું આ વિજય નાકિયા આપણું છે શું છે ટેલિગ્રામ ચેનલ, એના ઉપર જોઈન નથી થતો જોઈન થઈ. અને આપણું આ યુટ્યુબ નું ગુરુ ઓફ ગુજુ આને સ્કેન કરી દેજો સરસ મજાની રીતે. એટલે એમાં ફોલો કરી દેજો. જેમાં ફોલો કરવાની એમાં ફોલો કરી દેજો. જેમાં સબસ્ક્રાઇબ કરવાની અહીંયા સબસ્ક્રાઇબ કરી દેજો. અને મોર ઇન્ફોર્મેશન માટે આ નંબર તમને આપ્યા છે. કાંઈ જરૂર હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અને અંગ્રેજીમાં આ તમે જોયું નીડ અને વોન્ટ સૌથી વધારે ઉપયોગ થતો હોય તો આ છે ભાઈ. રોજ આપણે બોલતા હોય મારે તે જોઈએ, પેલું જોઈએ, મારે તમારી મદદ જોઈએ, મારે કાર જોઈએ છે. તો તમને જે તમે ડેલી લાઈફમાં જે બોલતા હોય એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો ભાઈ. સરસ મજાની રીતે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.